સુરત શહેરમાં ડિંડોલી પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલ લૂંટના ગુનાના આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડીને કાયદેસરની કાર્યવાહી ડિંડોલી પોલીસે કરી. તારીખ 6/12/2025 સવારે 4:30 વાગ્યાના અરસામાં ફરિયાદી શ્રી વિલિયમ્સ જેમ્સ પઠારેનાએ ડિંડોલી છઠ ગાર્ડન મુખ્ય દરવાજા પાસે પોતાના મોપેડ લઈને ઘરે જતા હતા. તે વખતે સ્પ્લેન્ડર મોટરસાયકલ ઉપર આવેલ બે અજાણ્યા ઈસમોએ ફરિયાદીને ડરાવી, ધમકાવી અને તેના રૂપિયા 1450 તથા ડોક્યુમેન્ટ સાથેની બેગની લૂંટ કરીને નાસી ગયેલ હતા. જે ગુનામાં આરોપીઓને શોધી કાઢવા માટે ડિંડોલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ચુડાસમા સર અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર ચૌહાણ સાહેબના સૂચના અને આદેશથી લૂંટના ગુનાઓના આરોપીઓને શોધી કાઢવા માટે ડિંડોલી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો આરોપીઓને શોધી કાઢવા જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે અંગત બાતમીના આધારે આરોપી 1 સુમિત ઉર્ફે શુભમ રવિન્દ્ર રાઠોડ રહેવાસી શ્યામ રેસિડેન્સી મધુરમ સર્કલ પાસે ડિંડોલી અને 2 વિવેક ઉર્ફે કેવલ ઉર્ફે જેરી કમલેશભાઈ સોલંકી રહેવાસી યોગેશ્વર પાર્ક સોસાયટી પટેલ ફળિયા પાસે ડિંડોલી વાળાને ઝડપીને તેમની પાસેથી આ ગુનામાં ઉપયોગમાં લીધેલ મોટરસાયકલ તથા લૂંટ કરેલ રૂપિયા 520 બેગ આરસી બુક અંગ ઝડપીના મળેલ 2 મોબાઈલ ફોન અને ગણતરીના કલાકોમાં તેમને પકડીને ડિંડોલી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી.